કેશોદમાં સોશિયલ મીડિયામાં હત્યા સાથે ફોટો પોસ્ટ કરી ભય ફેલાવવો ભારે પડ્યો। કેશોદ પોલીસે વાતાવરણ ડોળવાનો પ્રયાસ કરનાર શખ્સને ઝડપી ગુનો નોંધ્યો। કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાના આઈડી પર હત્યા સાથે વિડીયો બનાવી પોસ્ટ કરી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાનું કૃત્ય ભારે પડ્યું છે। કેશોદ શહેર વિસ્તારમાંથી લીલા પીળા કલરના હાથાવાળી છરી સાથે એક ઈસમને પકડી પાડી કેશોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તરફથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમોને પકડી પાડવા કરેલ સૂચના મુજબ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડીના માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી તથા પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ કલ્યાણસિંહ ચુડાસમા તથા પોલીસ કોન્સ્ટેબલ વિનયસિંહ કાળુભાઈ સિસોદિયા કેશોદ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા। ત્યારે કેશોદ ધોબી શેરી ભમરિયા કુવા પાસે રહેતો આકીબ રજાક મહિડા ઉંમર વર્ષ 20 ધંધો મજૂરીવાળાએ પોતાના આઈડી પર હત્યા સાથે વિડીયો બનાવી પોસ્ટ કરી વાયરલ ભય ફેલાવવા અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા કોર્ડન કરી ઝડપી પાડી અંગ ઝડપી લેતા પાસેથી લીલા પીળા કલરની એક નીચે હાથાવાળી તથા એક ઉપર અણીવાળી અને એક બાજુ ધારવાળી તથા ઉપર ડિઝાઇનવાળી કિંમત ₹100 વાળી સાથે પકડી પાડી આરોપી વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। એન્ડ્રોઈડ મોબાઈલ પર જુદી જુદી એપ્લિકેશનમાં જુદા જુદા ગીતો ડાયલોગ સાથે વિડીયો બનાવી સ્ટેટસ પર અને કે એપ્લિકેશનમાં અપલોડ કરી વાયરલ કરવાની ઘેલછા લાગી છે। ત્યારે ઉત્સાહમાં આવી કાયદાની મર્યાદા ઓળંગી જતા ભારે પડી જાય છે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ આકીબભાઈ રજાકભાઈ મહિડા। મેં સોશિયલ મીડિયામાં છરી સાથે વિડીયો વાયરલ કર્યો હતો। તેના લીધે લોકોમાં ભયનો માહોલ પેદા થતા હું લોકો પાસે માફી માંગુ છું અને આવી ભૂલ તમે બી ના કરતા હું બી નહીં કરું।